નંબરની રથયાત્રા એટલે ભાવનગરની રથયાત્રા, જ્યાં ભગવાન જગન્નાથના નાદ સાથે 40મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। શહેરના 17.5 કિલોમીટરના રાજમાર્ગ ઉપર આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગર ચર્ચા પર નીકળશે અને આજના અવસરે ભગવાન જગન્નાથના 1 લાખથી વધુ ભક્તો દર્શન કરશે। ભગવાનની રથયાત્રામાં 100 જેટલા પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। ભાવનગરની આ 40મી રથયાત્રા છે, જે પ્રસ્થાન થઈ ચૂકી છે। અષાઢી બીજનો અવસર એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ। આજે ભાવનગર શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિરથી ભાવનગરના મહારાજાના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરાયું છે। રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટ પર ફરશે। છેલ્લા 40 વર્ષથી સર્વસ્વ ભીખુ ભટ્ટની પ્રેરણાથી શરૂ થયેલી આ રથયાત્રાની તૈયારીઓ 1 મહિના પહેલાથી શરૂ થઈ જાય છે। રથયાત્રામાં 100 થી વધુ ટ્રકો, ટ્રેક્ટર, બળદગાડા અને ભગવાનનો કાષ્ટ નિયત રથ સહિત 150 થી વધુ વાહનો જોડાશે। રથયાત્રા દરમિયાન ભાવનગર વાસીઓ ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરે છે। ભગવાનની રથયાત્રાને લઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે દિવસભરમાં આજે અનેક જગ્યા પર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। 4000 થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા આ રથયાત્રાનું બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે। 14 કલાકની ભાવનગરની રથયાત્રા સાંજે તેમના નિયત ક્રમ મુજબ શહેરના સુભાષનગર ભગવાન જગન્નાથના મંદિર ખાતે પરત ફરશે। ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા આજ રોજ પ્રારંભ થઈ ચૂકી છે। સમગ્ર રથયાત્રાના રૂટ પર હજારો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ખૂબ જ ઉત્સાહ સાથે નાગરિકો રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે। કુલ 4000 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, SRPના જવાનો
આ સમગ્ર બંદોબસ્તમાં તૈનાત છે. સમગ્ર રથયાત્રા સલામત રીતે શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. મારું નામ માહી સિસોદિયા છે. અમે અમારી સાઇટ મનુસ્મૃતિથી અત્યારે સેવા કરી રહ્યા છીએ ભગવાન જગન્નાથની. હું ગઈકાલે પણ ભગવાનના મંદિરે ગઈ હતી. ભગવાનની પૂજા આરતી અમે જે બધું જોયું અને આજે એક જ દિવસ એવો ઉત્સાહનો હોય છે જ્યારે ભગવાન જગન્નાથ આપણને બધાને દર્શન દેવા આવ્યા છે. એક જ દિવસે આવે છે, આખા ભાવનગરમાં ફરે છે અને બધાને ભક્તજનોને દર્શન આપે છે. બહુ જ આપણને અંદરથી શાંતિ મળે છે અને ઉત્સાહનો માહોલ થઈ જાય છે.